જસદણ તાલુકાના આટકોટમાં આવેલા પાંચવડા રોડ પર આવેલી રામવાડી ખાતે ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું, જેમાં 5 નવદંપતીઓએ લગ્ન ગ્રંથિથી જોડાયા હતા. આ લગ્નનું આયોજન લાલજી ભગત દ્વારા કરાયું હતું, જેમાં બહોળી સંખ્યામાં જાનૈયાઓ માંડવિયાઓ ઉપસ્થિત રહ્યા હતા અને પાર્કિંગથી લઈને જમવા સુધીની તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી. જમણવારમાં મહિલાઓએ પણ સેવા આપી હતી. પીરસવામાં પણ મહિલાઓ ખડે પગે રહીને સેવા આપતી જોવા મળી હતી. આ સમૂહ લગ્નમાં આમંત્રિત મહેમાનો, સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા, તેમજ ગાયક કલાકારોએ ગીતોની રમઝટ બોલાવી હતી. બધાએ સાથે જ મળીને ભોજન પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. શ્રી રામવાડી આશ્રમ ટ્રસ્ટ દ્વારા આજે જ્યારે પ્રથમ સમૂહ લગ્નનું આયોજન જ્યારે કરવામાં આવ્યું હોય ત્યારે અમારા લાલજીભાઈ ભગત અને એમના સ્વયંસેવકો દ્વારા જ્યારે આ ભવ્યથી ભવ્ય આયોજન થયું છે અને કહેવાય છે કે રામદેવપીરની દયા અને મા ખોડિયારની દયાથી જ્યારે આટલું આયોજન મોટું થયું હોય ત્યારે ભવ્યથી ભવ્ય અહીંયા મહાપ્રસાદનું પણ આયોજન કરેલ છે અને અમે બધાએ સાથે જોડાઈને જ્યારે મહેનતને એક નવું રૂપ આપ્યું છે ત્યારે આ ભાઈની એવી મહેનતની સાથે સંગાથ લઈને અમે આવ્યા છીએ કે આવું દર વર્ષે આયોજન કરતા રહે અને માતાજીની કૃપા જ્યારે આ 5 યુગલો નવી જિંદગી જ્યારે પગલાં ભરવા જઈ રહ્યા છે ત્યારે માતાજી એમને આશીર્વાદ આપે અને અમે પણ આવું દર વર્ષે વધુમાં વધુ સમૂહ લગ્ન કરતા રહી એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના અર્પણ કરીએ છીએ. જેડીસી ન્યૂઝ સાથે કરશન બામટા, આટકોટ.